મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, આપણે વાત કરી રહ્યા હતા રુધિર કોષોની, રાઈટ? રુધિર કોષોની અંદર ફટાફટ જોઈ લઈએ તો કે રક્તકણ, શ્વેતકણ ને ત્રાપકણ. એની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર રક્તકણ વિશે વાત કરી ગયા હતા. ઓકે, ધીસ ઇઝ રિલેટેડ વિથ ધ O2C O2 ટ્રાન્સપોર્ટેશન. આપણે વાત જ એની કરી રહ્યા છીએ કે કંઈક એવું હોય કે જે કોષો સુધી શું પહોંચાડતું હોય, આપણા પોષક ઘટકો, સરળ ઘટકો અને પ્લસ ઓક્સિજન, જેથી કરીને એના બર્નિંગની પ્રોસેસ થશે અને એમાંથી એનર્જી લિબરેટ થશે ધ ફોર્મ ઓફ એટીપી, જેનો ઉપયોગ આપણે કરી શકશું. બટ આ વાત થઈ ગઈ રક્તકણની. પછી મેં થોડીક શ્વેતકણની પણ તમારી જોડે વાત કરી હતી. એની અંદર મેં તમારું ન્યુટ્રોફિલ કમ્પ્લીટ કર્યું. તો ઇઝ રિલેટેડ વિથ ધ ભક્ષક કોષો. એકચ્યુઅલી જસ્ટ લાઈક અ ફેગોસાઇટિક પ્રોસેસ. ફેગોસાઇટોસિસ તમે લોકો ભણ્યા છો, બરાબર? જસ્ટ કોઈ પણ પ્રકારનો આવો બહારથી ઘટક આવે, મીન્સ એન્ટીજન જ સમજી લો ને, કોઈ પણ પ્રકારનો, બરાબર? કોઈ સૂક્ષ્મજીવ હોય કે કોઈ, તો એને સીધું શું કરી લેશે? એંગલ્ફ કરી લેશે. એને સીધું શું કરી લેશે? એંગલ્ફ કરી લેશે અને સીધું એનું ભક્ષણ કરી નાખશે. એટલે તમને કદાચ કોઈ ભક્ષક કોષો તરીકે પૂછે તો પણ હંમેશા કોણ આવશે? ન્યુટ્રોફિલ ઇઝ ધેટ તટસ્થ કણ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, સેકન્ડરી પોઈન્ટ ઉપર લઈએ હવે આપણે ઇઓસિનોફિલ. કોને લઈશું આજે આપણે? ઇઓસિનોફિલ. ચલો, ખાસ કરીને મેં તમને પહેલા પણ કીધું હતું આઇડેન્ટિફિકેશન. ઇઓસિનોફિલ છે ને, એ તમને જસ્ટ લાઈક આપણે સ્પેક્ટ્રમ પહેર્યા હોય એમ બે પાર્ટ, બે લોબ દેખાશે, બરાબર? પ્રોપરલી. અને એની જે ગ્રેન્યુલ્સ હોય ને, કણિકામય છે, એટલે ગ્રેન્યુલ્સ તો હોવાની છે. બટ એટલી મસ્ત રિયલી તમે લોકો સૌથી ઇઝીલી કોઈને આઈડેન્ટિફાઈ કરી શકો ને, તો એક હશે ઇઓસિનોફિલ અને એક હશે મોનોસાઇટ્સ. કેવી રીતના? જો આ હશે ને, મેં તમને કીધું કે આ લોબ હોય, તો આ માનો કે આ ટાઈપનું કોઈનું સ્ટ્રક્ચર હશે, બરાબર છે? એની અંદર એની જે ગ્રેન્યુલ્સ હશે ને, બહુ ક્લિયર હશે, બહુ જ આખામાં હશે. એકચ્યુઅલી છે ને, સેમ નેચર અહીંયા ઇઓસિનોફિલનો પણ હોય. કોના જેવું? એડહેશન અને એગ્રીગેશનનો. એકચ્યુઅલી છે ને, ઇઓસિનોફિલ જ્યાં એક હોય ને, ત્યાં બીજો હોવાની સંભાવના બહુ હોય. તમે લોકો જ્યારે માઇક્રોસ્કોપનો યુઝ કરો અને જ્યારે તમે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ ઇઓસિનોફિલ્સ, તો સમટાઈમ્સ વોટ હેપન કે જ્યાં ઇઓસિનો એક હોય ને, ત્યાં તમે બીજા અલગ અલગ ફિલ્ડ ચેન્જ કરો ને, તો તમને બીજા પણ ઇઓસિનોફિલ શું થઈ શકે છે? દેખાઈ શકે છે. બટ જો કે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, બટ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ચલો આગળ વધીએ તો શું કહે છે હવે? 2 થી 3% જેટલું પ્રમાણ હોય ઇઓસિનોફિલ. ઇઓસિનોફિલ એટલે કોણ થાય? અલ્કલ રાગી કણો. એવું થાય અલ્કલ રાગી કણો કે ન થાય? ન થાય. શું થાય? ઇઓસિનોફિલ એટલે અમ્લ રાગી કણો. કે આવશે એની અંદર અમ્લ રાગી કણો. ચલો હવે એની અંદર સમજો, મેં તમને કીધું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હશે એનું પ્રમાણ. તો 2 to 3% જેટલું એનું પ્રમાણ હશે. 2 to 3% જેટલું પ્રમાણ. ઓકે, કોની સાથે રિલેટેડ છે? તો એક કે ચેપ સામે રક્ષણ આપે. ચેપ સામે શું આપે રક્ષણ? હું તમને વાત કરું છું, પહેલા તમને સમજાવું દઉં. ચેપ સામે રક્ષણ અને ખાસ કરીને એલર્જીની વાત કરે છે. એલર્જી દરમિયાન ખૂબ જ ઉત્પન્ન થાય, બરાબર? એલર્જીમાં વર્ડ થોડોક તમારી ભણ્યા છો તમે એલર્જી ડિટેલમાં, એટલે કંઈ બહુ મારે સમજાવવાનું રહેતું નથી. બટ ઇઓસિનોફિલ છે ને છોકરાઓ, એ હંમેશાથી યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિને સિમ્પલ કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, ત્યારે હંમેશા એકચ્યુઅલી 2 to 3% એટલે તમે વિચારો ને કેટલા હોવા જોઈએ? વધીને 6 સુધી નોર્મલ રેન્જ હોય કે 100 એ 6 ઇઓસિનોફિલ આવે તો ધીસ ઇઝ ધ નોર્મલ. ઓકે, બટ મેં ખુદ જોયું છે કે 13 to 14 ઇઓસિનોફિલ પણ ઘણા લોકોને આવતું હોય. ધેટ્સ યાદ રાખજો કે એનું લેવલ શું થતું હોય, ઇઓસિનોફિલનું વધતું હોય, મીન્સ અલ્ટિમેટલી ડોક્ટર ડિસાઇડ that is related with that some kind of infection. because of that ઇઓસિનોફિલ છે ત્યારે જ શું થઈ શકે છે? વધી શકે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો ઇઓસિનોફિલની અંદર બીજું કાંઈ છે નહીં. ચલો બીજી વાત કરીએ આપણે, બેઝોફિલ્સની વાત કરીએ. યસ, એક તો મેં તમને પહેલા પણ કીધું હતું, બેઝોફિલ્સ છે અલ્ટિમેટલી અલ્કલ રાગી કણો. આપણા આ જે કણો છે ને, એમાં તમારે થોડું ફોકસ કરવાનું છે કે 3 પ્રકારના સ્ત્રાવ કરે છે. કેટલા પ્રકારના સ્ત્રાવ કરે છે? તે 3 પ્રકારના સ્ત્રાવ સાથે રિલેટેડ છે.
બરાબર, જેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો કે હિસ્ટામાઇન, સેરોટોનિન અને ત્રીજું હશે હિપેરિન. આ ત્રણ ઘટકો એવા છે કે જેનો સ્ત્રાવ કોની સાથે કોણ કરે છે? બેઝોફિલ્સ કરે છે. હજી થોડી વાત કરું, જે સોજાની પ્રતિક્રિયા માટે જવાબદાર છે, સોજાની પ્રતિક્રિયા માટે જવાબદાર છે, જે શું છે? સોજાની પ્રતિક્રિયા માટે જવાબદાર. કઈ નવીન નથી, તમને સમજાઈ જશે. ખાસ કરીને એનું પ્રમાણની વાત કરું તો 0.5 to 1% આટલા હોય. એટલે તમે 100 કાઉન્ટ કરો તો તમને એકાદો મળવો હોય તો મળે. ક્લિયર થાય છે? તમે 100 WBCs કાઉન્ટ કરો, બરાબર, તો તમને કદાચ એકચ્યુઅલી છે ને WBC માટે તમે ક્લિનિકલી જોવા જાવ ને તો બે વર્ડ હોય, એક TC અને એક DC. TC એટલે શું થાય? ધેટ ઇઝ અ ટોટલ કાઉન્ટ. TC એટલે શું થાય? ધેટ ઇઝ અ ટોટલ કાઉન્ટ. અને DC એટલે શું થાય? તો કે ડિફરન્શિયલ કાઉન્ટ. DC એટલે શું થાય? ડિફરન્શિયલ કાઉન્ટ. ટોટલ WBC કેટલા છે? તો કે ભાઈ કોઈને 6500 છે, ચલો ટોટલ WBC તો એને TC કહેવાય. બટ એની અંદર ડિફરન્શિયલ કાઉન્ટ એટલે કોણ થશે? ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ્સ, મોનોસાઇટ્સ, ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. ધેટ ઇઝ એનું કેવું કાઉન્ટ છે? ડિફરન્શિયલ કાઉન્ટ. કેવું કાઉન્ટ છે એનું? ડિફરન્શિયલ કાઉન્ટ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલી વસ્તુ યાદ રહી જશે તમને કે હિસ્ટામાઇન આ એક વસ્તુ પર ફોકસ કરવાનું છે તમારે બસ. ઓકે, બધાની સાઈઝ હંમેશા માઇક્રોમીટરમાં જ હશે. 8 થી 10 માઇક્રોમીટર મોસ્ટ ઓફ ધ WBC. મોનોસાઇટ્સ છે એ 12 થી 14 માઇક્રોમીટરનો હશે, જો કે હું જાવ જ છું હમણાં એની અંદર. સો અહીંયા તમારા ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ કમ્પ્લીટ થાય. ઇટ સેલ્ફ ઇન્ડિકેટ કરે છે કે તમારું અહીંયા કણિકામય શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આપણે વાત કરીએ કણિકા વિહીનમાં. તેમાં સૌથી પહેલા વાત કરશું મોનોસાઇટ્સની. ચલો, એક કેન્દ્રી કણો. તો જ્યાં મોનોસાઇટ્સ છે છોકરાઓ, એક કેન્દ્રી કણો આપણે જે વાત કરીએ છીએ, બરાબર, એનું પ્રમાણ કેટલું હોય? તો 6 to 8%. કેટલા હશે? 6 થી 8% જેટલા મોનોસાઇટ્સ હશે. ક્લિયર? ચલો હવે વાત કરીએ કે કયા પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તો કે ભક્ષક કોષો છે. બીજું મારે કંઈ જ કહેવાની જરૂર નથી. શું છે? એક પ્રકારના ભક્ષક કોષો છે. અલ્ટિમેટલી કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવ જો આપણા શરીરની અંદર પ્રવેશે, બરાબર, તો એ સૂક્ષ્મજીવને શું કરે છે? ભક્ષણ કરી નાખે છે. એટલા માટે શું કીધું છે? એને ભક્ષક કોષો કીધું છે. નથિંગ ન્યુ. ચલો હવે વધારે વાત કરીએ આપણે લિમ્ફોસાઇટ્સની. અલ્ટિમેટલી ધેટ ઇઝ ધ લસિકા કણો. મેં તમને ત્યારે પણ કીધું હતું કે એકચ્યુઅલી એના કદના આધારે પણ ઘણી વખત વેરિએશન્સ જોવા મળે. ઘણી વખત નાના કદના હોય, ઘણી વખત મોટા કદના હોય, એવું થઈ શકતું હોય છે. પણ જે લસિકા કણો છે એની અંદર તમે યાદ રાખજો બે પ્રકારના લસિકા કણો હોય. આ વસ્તુ તમે ઓલરેડી તમારા ડિસીઝ વાળા ચેપ્ટરમાં ભણી ગયા છે. ટી લસિકા કણો અને બી લસિકા કણો. ટી લસિકા કણો અને બી લસિકા એક્ચ્યુઅલી આખા લસિકા કણો જ એક તેનું કામ શું છે? પ્રતિકારક તંત્રનો ભાગ છે. એટલે કે પ્રતિકારકતાનું કામ છે. પ્રતિકારકતા તો તમને બધાને ખબર જ છે કે આપણી પાસે આપણા બોડીના રક્ષણ માટે પણ એક પ્રકારની શું છે? એક કહેવાય ને તંત્રો આવેલું છે, બરાબર છે. આપણી ખુદની ઇમ્યુન સિસ્ટમ છે, આપણો ખુદનો એક ઇમ્યુન પાવર છે જે બીજા કોઈ પણ પ્રકારની જરૂર નથી એની સામે શું કરી શકે? ફાઇટ કરી શકે. કોઈ પણ પ્રકારના વાયરસીસ હોય, સૂક્ષ્મજીવો હોય, કોઈ ઘટક હોય, કોઈ પણ હોય,
બરાબર, એની સામે શું કરી છે? પરિપ્રતિકારક તત્વ. એના માટે હંમેશા કયા કણો ઉત્પન્ન થશે? લસિકા કણો. ઓકે, યાદ રાખજો, એમાંથી હંમેશા વિલસિકા કણો છે ઈ એન્ટીબોડી બનાવે. આખું સ્ટ્રક્ચર તો તમને બધાને ખબર જ હશે. પ્લાઝ્મા સેલ્સ હોય, ડિવાઈડ થાય, એક બાજુ એન્ટીબોડી બને, એક બાજુ મેમરી સેલ્સ બનતા હોય. મેમરી સેલ્સ છે એ મેમરી સ્ટોર કરીને રાખે કે ભાઈ આ પ્રકારના કોઈ પણ પ્રકારના એન્ટીજન હશે તો આ પ્રકારની એન્ટીબોડી બનાવવાની છે. ઓલું કેમ આપણે કંપનીમાં એક વસ્તુ કોઈ પ્રોસીજર છે એક વખત ડિસાઈડ કરી લે કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ માટે, પછી દર વખતે બીજી વખત પ્રોડક્શન કરવાનું હોય તો કઈ મેન્યુફેક્ચરિંગ માટે કઈ બીજી વખત પાછું પ્રોસીજર્સ ન લખતા હોય, બીકોઝ એના મેમરી સ્ટોર કરી લેવા. આપણા બોડી પાસે પણ મેમરી સ્ટોર કરેલી છે કે ફલાણા પ્રકારનો એન્ટીજન આવે તો એની સામે આપણે આ જ પ્રકારની એન્ટીબોડી બનાવવાની છે. એટલા માટે તો વાયરસ છે, મીન્સ કે જે ઓરી છે, અછબડા છે, મમ્સ છે, આઈ મીન કેટલી બધી વેક્સિન્સ લેતા હોઈએ છીએ. આ બધા વેક્સિન્સ તો ચલો અલગ સ્ટોરી છે, પણ આ બધા એક વખત આપણા બોડીમાં એન્ટર થાય તો ઘણી વખત બીજી વખત થતા નથી. બીકોઝ ઓફ ધેટ આપણી પાસે શું છે? આપણી ઓન મેમરી સેલ્સ પ્રિપેર જ છે. ઓકે, સારું, ચલો. સો આ વાત થઈ ગઈ લિમ્ફોસાઇટ્સની લસિકા કણો. ઓકે, વન મોર થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રમાણ કેટલું છે? અકોર્ડિંગ ટુ એનસીઆરટી 20 થી 25% પ્રમાણ હોય. બટ હું આમાં પણ બિલકુલ માનતી નથી આવું કે ખાલી 20 થી 25 જ લિમ્ફોસાઇટ્સ હોય. એકચ્યુઅલી 40 તો આરામથી લિમ્ફોસાઇટ્સ નોર્મલ રેન્જની અંદર આવે. 40% સુધી કહું છું, 25 to 40% જેટલા તો નોર્મલી. બટ જે આપણે અત્યારે એનસીઆરટીમાં આપ્યું છે એ જ રીતના આપણે આગળ વધશું. બરાબર છે? ચલો, નાઉ સ્ટુડન્ટ્સ, અહીંયા તમારા ડબલ્યુબીસી ક્લિયર થઈ જશે. અહીંયા આપણા ડબલ્યુબીસી શું થઈ જશે? ક્લિયર થઈ જશે તમારા. ચલો, હવે વાત કરીએ આપણે થોડીક પ્લેટલેટ્સની. ત્રાકકણ. હવે આપણે કોની વાત કરવાના છે? ત્રાકકણની વાત કરવાના છે. બરાબર? ચલો, તો ત્રાકકણ છે એટલે અલ્ટિમેટલી ઘણી વખત રુધિર કણિકા કહેશે, ઘણી વખત પ્લેટલેટ્સ કહે છે. અલ્ટિમેટલી આપણે યાદ રાખવાનું છે થ્રોમ્બોસાઇટ્સ. કોણ આવે છે આની અંદર? થ્રોમ્બોસાઇટ્સ. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે આમાં કઈ વાંધો છે ભાઈ? ન જોવો જોઈએ. ચલો, તો હવે થ્રોમ્બોસાઇટ્સ છે ને તમને કદાચ અંદર કીધું હશે કે એક પ્રકારના ખંડિત કોષો છે. ત્રાકકણ એ ખંડિત કોષો છે. એટલે શું ખંડિત કોષો? એટલે એકચ્યુઅલી બહુ સ્ટ્રક્ચર નાનું એવું હોય. બરાબર? અને મેં તમને કીધું કે એગ્રીગેશન એન્ડ એધેશન નો નેચર હોય. તો થાય છે શું? તમને આમ લાગે કે નાના નાના ફ્રેગમેન્ટ્સ કેમ થયેલા હોય? ટુકડાઓ. એટલા માટે વાત કરે છે. બરાબર? કે એ કેવા છે? ખંડિત. એકચ્યુઅલી એનું નિર્માણ છે હંમેશા મેગાકેરિયોસાઇટ્સમાંથી થાય. મેગાકેરિયોસાઇટ્સમાંથી થાય છે. તેનું નિર્માણ આ યાદ રાખજો, આ પૂછાય કદાચ તમને. તેનું નિર્માણ મેગાકેરિયોસાઇટ્સમાંથી થાય છે. શેમાંથી થાય છે એનું નિર્માણ? મેગાકેરિયોસાઇટ્સમાંથી થાય છે. શું છે? પાછો પ્રશ્ન થાય, મેડમ આ મેગાકેરિયોસાઇટ્સ શું છે? જે અસ્થિ મજ્જાના વિશિષ્ટ પ્રકારના કોષો છે. અસ્થિ મજ્જાના એક વિશિષ્ટ પ્રકારના શું છે? કોષ છે મેગાકેરિયોસાઇટ્સ. શું છે ઈ? મેગાકેરિયોસાઇટ્સ. ક્લિયર છોકરાઓ? કે આમાં કઈ વાંધો છે? ડન એવરીવન? ચલો, હવે યાદ રાખજો પ્રમાણ કેટલું હોય. તો તમને ટેક્સ્ટબુક ની અંદર તો કદાચ એવી વાત કરી છે કે 1.5 લાખ થી 3.5. હું અહીં જ મૂકું છું. પહેલા તો 150 lakhs to 350 lakhs આટલું પ્રમાણ હશે. બટ એકચ્યુઅલી આવું હોય નહીં. નોર્મલ રેન્જ બરાબર છે કે 1.5 લાખ થી ચાલુ થઈ જતી હોય. અત્યારે તમે, હું અત્યારના આંકડાની વાત કરું છું, બાયસ ન થતા તમે લોકો કોઈ પણ પ્રકારના, તમે લોકો કોઈ ક્લિનિક છે ને આંકડામાં થોડો ઘણો ફેરફાર કરતા હોય છે. WHO એ બધું ત્યાંથી જ નિર્ધારિત થતું હોય છે. તો એ શું વાત? પછી યુનિટ્સ ફરે તો બધું ફરી જતું હોય, એટલું યાદ રાખજો તમે બધા.
તો અહીંયા શું કહે છે 1.5 લાખ, તો બરાબર છે 1.5 લાખથી નોર્મલ રેન્જ ચાલુ થતી હોય, બટ 4 લાખ અપ ટુ 4 લાખ સુધી એ શું હોય માન્યતા આપવામાં આવે. ઘણી બધી જગ્યાએ 2.5 લાખથી 5 લાખ સુધીનું કહેશે તમને, બરાબર છે, બટ એ થોડીક વસ્તુ અલગ છે કે 2.5 લાખ સુધી 2.5 લાખથી નીચે ના હોય, એબનોર્મલ હોય એવું ના હોય, બરાબર. ખાસ કરીને જ્યારે ડેન્ગ્યુ ને એવી કોઈ કન્ડિશન હોય તો એ છે ગોઝ ડાઉન, પ્લેટલેટ્સ ગોઝ ડાઉન એમ, બરાબર. તો ત્યારે એનું પ્રમાણ મેં ખુદ જોયા છે એવા પેશન્ટને કે જે 50,000 પ્લેટલેટ્સ કાઉન્ટ થઈ ગયા, ઓનલી 50,000, તો ત્યારે એક નોર્મલ કન્ડિશન છે. ત્યારે એ લોકો એવા પ્રકારના પણ બ્લડ ચડાવવામાં આવે. માનો કે એવું બધું યાદ રાખજો તમે જ્યારે બ્લડ ગ્રુપિંગ હમણાં ભણશો, આના પછીનો છે નેક્સ્ટ ટોપિક, એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે વ્યક્તિને ખાલી તમે એવું સાંભળો છો કે બ્લડ ચડાવવામાં આવે, એવું બિલકુલ ના હોય કે ખાલી બ્લડ, મીન્સ કે એની અંદર વ્યક્તિને છે ઘણી વખત બ્લડ લોસ થયો હોય તો આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, ઘણી વખત અમુક કન્ડિશનની અંદર આરબીસી ડિક્રીઝ થયા હોય તો એ લોકો ખાલી વોશ કરીને આરબીસીસ પણ શું કરી શકે પ્રિપેર એટલે બહારથી પ્રિપેર નહીં પણ કોકે ડોનેટ કર્યું એમાંથી ખાલી આરબીસી જોઈતા હોય, ખાલી ડબલ્યુબીસી જોઈએ. ડબલ્યુબીસીનું જો કે બહુ રોલ નથી કેમ કે એ નહીં પોસિબલ થાય, પણ પ્લેટલેટ્સની બોટલ ચડાવવામાં આવે તો આવું થઈ શકે, બરાબર છે. સો યાદ રાખજો નોર્મલ રેન્જ આપણે આ રીતના રાખીએ કંઈ વાંધો નહીં, બટ એટલું યાદ રાખજો ત્રાકકણ છે એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. ત્રાકકણ એ કઈ પ્રક્રિયા સાથે કોઈ એવા ઘટકોનો સ્ત્રાવ કરે છે જે રુધિરની શું કરે છે, જમાવટ કરે છે કે રુધિરને શું કરે છે, ગંઠાવે છે, ક્લોટ કરે છે. પણ માનો કે ત્રાકકણનું પ્રમાણ ઘટ્યું, જો ત્રાકકણનું પ્રમાણ ઘટ્યું ત્યારે શું થશે, રુધિર ગંઠાવાની જે પ્રક્રિયા છે એમાં અવરોધ ઊભો થશે, કોમન સેન્સની વસ્તુ છે, બરાબર. અને લોહી શું થશે, રુધિર વહેતું પણ રહે. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે આમાં કોઈને કઈ વાંધો છે? આ બધી વસ્તુ મેં કોની તમને વાત કરી, પ્લેટલેટ્સની વાત કરી. ચલો સો એક વખત જોઈ લો ફટાફટ આટલું, બરાબર. અહીંયા આપણે રુધિર કોષોને શું કરીએ છીએ, પૂરા કરીએ છીએ, બટ મેં તમને જેવી રીતના ચેપ્ટર નંબર 16 એટલે કે આપણે જે પાચનતંત્રની વાત કરી હતી કે મેં વધારે આપવાનું હશે ત્યારે આપણે બધું બહુ બધું વધારે હોય, ઘણા બધા, જેમ કે મેં તમને પહેલા એક વખત કદાચ વાત MCV, MCH, MCHC છે, બરાબર છે, RDW છે, this is related with the whole about the blood, બરાબર. એની અંદર તમને ખાસ કરીને વાત કરતા હોય, જેમ કે RBCs ની વાત કરતા હોય, યાદ નથી પણ પ્રીવિયસ લેક્ચરની અંદર હું તમને કહી શકું ESR હોય તો ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ, બરાબર. આવું ઘણું બધું રિલેટેડ છે કે જે બ્લડ સાથે રિલેટેડ કરતું હોય, તમને કદાચ આવા કોઈ પ્રશ્ન પણ આવી શકે, બટ એટલું બધું ડેપ્થમાં કંઈ પૂછાતું નથી. ખાસ કરીને એનું પ્રમાણ પૂછાય છે, બરાબર, કે ઇઓસિનોફિલ છે તો એનું પ્રમાણ આટલું, અને ઘણી વખત એનું ફંક્શન્સ પૂછાય કે આ છે તો એલર્જીક અસર કરે છે તો એનું પ્રમાણ સોરી એનું કાર્ય આ એનું ફંક્શન્સ છે. PQRST વાળો પ્રશ્ન હોય ને એની સામે એનું કાર્ય લખ્યું, આ ટાઈપના પ્રશ્નો પર થોડું વધારે ફોકસ કરજો. ક્લિયર સ્ટુડન્ટ્સ? આની વચ્ચે બાકી તમને કઈ પ્રોબ્લેમ વધારે ડિટેલમાં આવે છે જે હિમેટોપોએટિક આખી પ્રોસેસ થાય છે, ડાયરેક્ટ આટલા સેલ્સ ન બનતા હોય, આની અંદર પણ ઘણું બધું વેરિએશન્સ આવતું હોય, બરાબર. મેગાલોબ્લાસ્ટ બનતા હોય, માઇક્રોમેગાલોબ્લાસ્ટ બનતા હોય, અને ક્વાઇટ લોંગ પ્રોસેસ છે. બટ આપણે અત્યારે અકોર્ડિંગ ટુ 12 સાયન્સના અકોર્ડિંગલી જ યાદ રાખશું કે હવે ફટાફટ એટલું જોઈ લો, ઇઓસિનોફિલ્સ, અમ્લરાગી, અલ્કલ રાગી અને એકેન્દ્રિય કણો અને લિમ્ફોસાઇટ્સ 2 to 3% જેટલા હશે, 0.5 to 1% જેટલા હશે, 6 to 8%, 20 થી 25% વાત કરે છે. રુધિર કોષોમાં ઇઓસિનોફિલ છે, એલર્જી કોષો છે, રક્ષણ ચેપ સામે રક્ષણ આપવાનું કામ કરે છે, આટલા ઘટકોનો સ્ત્રાવ કરે છે. બેઝોફિલ્સ પણ ઘણી વખત એલર્જીક રિએક્શન, ખાસ કરીને આ કણો કોઈ કેન્સરિક કન્ડિશન્સ હશે ત્યારે પણ થોડા ઘણા ઇન્ક્રીઝ થશે. ક્યાં? બેઝોફિલ્સ. પછી વાત કરે છે મોનોસાઇટ્સ,
ભક્ષક કોષો છે એક પ્રકારના, તમને મેં ઓલરેડી કીધું, ફેગોસાઇટિક રિએક્શન કરીને ભક્ષણ કરી નાખે. લિમ્ફોસાઇટ્સની વાત કરીએ તો ટી લસિકા કણો, બી લસિકા કણો એક એન્ટીબોડી બનાવે. એક એન્ટીબોડી બનાવવા માટે બીજાને મદદરૂપ થાય. ટી હંમેશા બી ને શું કરતું, એન્ટીબોડી બનાવવા માટે મદદરૂપ થતું હોય. પ્રતિકારકતા તમને બધાને ખબર છે, આટલું એનું પ્રમાણ હોય. અને આ વાત તમારે અહીંયા મેકોકેરિયોસાઇટ્સ ઉપર થોડું વધારે ફોકસ કરવાનું રહેશે, બાકીનું બધું તમને આવડે જ છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો, સો our next topic is the blood group. શું હતું નેક્સ્ટ ટોપિક આપણો કયો છે? બ્લડ ગ્રુપ. ચલો, જો એક તો બ્લડ ગ્રુપ છે ને, બધાને એવું લાગે કે બ્લડ ગ્રુપમાં સેમ હોય. આપણી એનસીઆરટી માં પણ આવું એક સેન્ટેન્સ લખ્યું છે કે બધાને એવું લાગે કે આપણું બ્લડ છે એ ગ્રુપમાં કેવું હોય, સેમ હોય. બટ એક્ચ્યુઅલી હોતું નથી. બ્લડ ભલે ગ્રુપમાં સેમ હોય પણ બધાના ગ્રુપ્સ કેવા હોય છે, અલગ અલગ. એક્ચ્યુઅલી ઘણી બધી કન્ટ્રીઓમાં અલગ અલગ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ છે. ઘણા બધા પ્રકારની બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ છે. એમએનઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ હોય, એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ હોય. બટ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ સૌથી વધારે કોઈ ફેમસ હોય તો એ કઈ છે? રુધિર મીન્સ કે બ્લડ ગ્રુપની અંદર કઈ છે? એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ. તો આપણી પણ ટેક્સ્ટ બુકની અંદર વધારે સ્ટડી કોનો કરાવવામાં આવ્યો છે? એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમનો. કોનો સ્ટડી વધારેમાં વધારે કરાવવામાં આવ્યો છે? એબીઓ બ્લડ ગ્રુપિંગ સિસ્ટમનો. જેને જ આપણે આગળ વધવાના છે. આજના દિવસમાં જેટલા 2-5 પાઠ થાય એ વધારે હું તમને કરાવી દઉં. એકચ્યુઅલી મારી ઈચ્છા છે હું સાથે સાથે જ તમને ડિટેલમાં કરાવી દઉં, પાછળથી નહીં. બરાબર? એટલે તમારે ત્યાં કન્ટિન્યુટીમાં જ. આપણી એનસીઆરટીમાં બહુ છોટું શું આપ્યું છે એવું નહીં કરીએ સાવ. આપણે એની ઉપર ફોકસ કરશું કેમ કે તમને એક્ચ્યુઅલી જેનેટિક્સ વાળા ચેપ્ટર અને આની અંદર બેયમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓલું જેનેટિક લેવલે કે માતાનું રુધિર આ છે, બાળકનું આ છે, તો પિતાનું ક્યુ હોઈ શકે ને ક્યુ ન હોઈ શકે, બાળકનું ક્યુ હોઈ શકે ને ક્યુ ન હોઈ શકે, એવું ઘણા બધા ટોપિક છે ઇઝ રિલેટેડ વિથ ધ બ્લડ ગ્રુપ. પણ એ જેનેટિક લેવલે છે. અહીંયા કંઈક સ્ટોરી અલગ છે કે બ્લડ ગ્રુપિંગ તમે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર? તો જો ક્લિનિકલી કઈ રીતના થતું એની પણ થોડી હું તમારી સાથે ચર્ચા કરીશ. પણ પહેલા આપણે આજે વાત કરીએ બ્લડ ગ્રુપની. બરાબર છે? અને એ જે બ્લડ ગ્રુપ છે એ આપણે એમાંય પણ ક્યુ વાત કરવાનું છે? એબીઓ બ્લડ ગ્રુપ. તમે લોકો મેક્સિમમ જે પાચન તંત્રના એમસીક્યુઝ છે એ સોલ્વ કરજો. ઓછામાં ઓછા 1000 એમસીક્યુ તમારા ધ્યાનમાં હોવા જોઈએ, સોલ્વ કરેલા હોવા જોઈએ. મિનિમમ કહું છું, મિનિમમ. અને કોઈ પણ વસ્તુ ઈઝી ગણીને જવા ન દેતા કે ઓ આ તો બહુ ઈઝી છે, આવડી જાય. એક વસ્તુ ઉપર ફોકસ કરજો. ખાસ કરીને તમારો રોલ બહુ મોટો છે રીનિટની અંદર. શું કામ? કેમ કે મેક્સિમમ સોલ્યુશન કરશો તો જ આગળ વધી શકશો. ઓકે? ચલો, એમાંથી 10 જ એવા નીકળવા જોઈએ કે તમને એમાં ડાઉટ્સ થાય. અને ડાઉટ્સ પણ ક્યારે થશે ખબર છે તમને? જ્યારે તમે કોઈ ટોપિકને સરખી રીતે સમજાવો હોય ને ત્યારે. હું સરખું જ બોલું છું. કેમ કે અડધા તો એવા હોય કે જેને કાંઈ પડી જ ન હોય, ગોખતા જ હોય. ડોન્ટ ડુ ધેટ. બરાબર? કોઈ પણ ટોપિકને વધારે ડેપ્થમાં જવાનો પ્રયત્ન કરો. આમ ડેપ્થમાં નહીં, આ પ્રશ્નને કઈ રીતના વાકી ચૂકી રીતના પૂછી શકે. ઓકે, સો બ્લડ ગ્રુપિંગની વાત કરી દઉં તમને. તો બ્લડ ગ્રુપિંગ કેવી રીતના ખબર પડશે? શું છે? તો કે મેઇન વસ્તુ બ્લડ ગ્રુપિંગની શું છે કે છે ખબર? આનું તમને એકદમ કન્સેપ્ટ સમજાવું છું, પછી હું લાઈન ટુ લાઈન તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવું કે રક્તકણ. તો કે જે આરબીસી છે એની સપાટી પર શું આવેલા છે? એન્ટીજન્સ આવેલા છે. શું આવેલા છે? એન્ટીજન. કેટલા એન્ટીજન આવેલા છે? 2 એન્ટીજન છે. કેટલા એન્ટીજન છે? 2 એન્ટીજન છે. ક્લિયર? ચલો, અને એના જ ઓપોઝિટમાં જે વ્યક્તિના આરબીસી ઉપર જે પ્રકારના એન્ટીજન હશે, બરાબર, એ પ્રકારની શું હશે? એનું બ્લડ ગ્રુપ હશે. આપણે માનીએ કે એન્ટીજન ક્યાં છે? એન્ટીજન A અને એન્ટીજન B. ક્યુ છે? એન્ટીજન A અને એન્ટીજન B. ક્લિયર? ચલો, હવે શું કહે છે? જે એન્ટીજન
એન્ટીબોડી તો ત્યાં ઘણી વખત પ્રતિદ્રવ્ય પણ મૂકે. એન્ટીજન એન્ટીબોડીમાં એન્ટીજન માટે અને એન્ટીબોડી માટે પ્રતિજન પ્રતિદ્રવ્ય પણ મૂકતા હોય છે. અને આના માટે જે વાત કરી એન્ટી એ અને એન્ટી બી આવી એન્ટીબોડી આવેલી હોય. એન્ટી એ અને એન્ટી બી અગેન્સ્ટ છે કોની? એન્ટીજન એ અને એન્ટીજન બી ની. એન્ટીબોડી એન્ટીજન રિએક્શન તો તમને બધાને ખબર જ છે. અત્યારે જે મોસ્ટ ઓફ ધ ક્લિનિકલ લેબોરેટરીમાં જ્યારે એ ખાલી નોર્મલ કોઈ ડેન્ગ્યુ ટેસ્ટ છે કે કોઈ પણ ટેસ્ટ છે, મેલેરિયલ ટેસ્ટ છે, કોઈ પણ ત્યાં મોટે ભાગે હંમેશા એન્ટીજન એન્ટીબોડી રિએક્શન એ લોકો શું કરતા હોય? પરફોર્મ કરતા હોય છે. બરાબર, તમે લોકો અલાઇઝાની બધી મેથડ પણ ભણ્યા જ છો. મીન્સ કે તમારે વેસ્ટર્ન બ્લોટ છે, અલાઇઝા છે, ટેકનિક સાથે પરિચિત છો તમે. બરાબર, તો એક કામ કરીએ, આપણે આજના દિવસ માટે આટલું રાખીએ, કેમ કે થોડુંક મારે ડેપ્થમાં સમજાવવું છે. બરાબર, તો એ થોડુંક બ્રેકઆઉટ થશે. એટલે આટલું યાદ રાખજો, રક્તકણ ઉપર જે એન્ટીજન્સ રહેલા છે, અકોર્ડિંગ ટુ ધેટ એન્ટીજન્સ કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એની હાજરી કે ગેરહાજરી, એન્ટીજનની હાજરી કે ગેરહાજરી ના આધારે વ્યક્તિનું શું હશે? રુધિર જૂથ નક્કી થશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? સારું, ચલો વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીએ. થેન્ક યુ.